ગુજરાતમાં વર્ષ 2025 અને 26માં જે પણ ભાઈઓ બહેન નર્સિંગ કે પેરામેડિકલ કોર્સિસમાં એડમિશન લીધું હોય ત્યાર પછી એ લોકોએ પ્રવેશ કેન્સલ કરાવેલો હોય અથવા તો પ્રવેશ ના લીધો હોય અને જે પણ વિદ્યાર્થીઓ ટ્યુશન ફી રિફંડ લેવા માટે લાયકાત ધરાવતા હોય એ તમામ વિદ્યાર્થીઓ માટેની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે. મેડિકલ કમિટીની ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને નર્સિંગ માટેના પેજમાં તમે આવી જશો તો અહીંયા તમને આજની અપડેટ છે તે જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ફીસ રિફંડ રાઉન્ડ 1 એટલે કે રાઉન્ડ 1 માટેની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવેલો હોય ત્યાર પછી કેન્સલ કરાવેલો હોય કે પ્રવેશ ન મેળવેલો હોય અને જે પણ ટ્યુશન ફી તમારે રિફંડ લેવાની થતી હોય તો એને 20/1/2026 સુધીમાં ઓનલાઈન પ્રોસેસ છે તે કરવાની રહેશે. હવે નીચે તમને લિસ્ટ જોવા મળશે. એ લિસ્ટ તમારા મોબાઈલમાં તમે ડાઉનલોડ કરી લેશો અથવા કમ્પ્યુટરમાં તમે ડાઉનલોડ કરી લેશો. ત્યાર પછી આમાં તમારું નામ છે કે નહીં તો એ તમારે તપાસી લેવાનું રહેશે. 1083 વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ રિફંડ લેવાની થાય છે. તો આ તમામ વિદ્યાર્થીઓ છે એને રિફંડ માટેની પ્રોસેસ છે તે કરવાની થશે. તો તમારે ઓનલાઈન પ્રોસેસ કરવા માટે પહેલાં તો તમારે પીડીએફમાં નામ જોઈ લેવાનું છે તમારું નામ છે કે નહીં. જો એ પીડીએફમાં તમારું નામ હોય તો ઉપર તમને કેન્ડિડેટ લોગિન ક્લિક હિયર જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. કેન્ડિડેટ રજિસ્ટર એન્ડ લોગિન જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમારું યુઝર આઈડી, પાસવર્ડ, 48 ડિજિટનો પિન નંબર અને કેપ્ચા નાખી તમારે લોગિન ચેક કરવાનું રહેશે. ત્યાર પછી સિમ્પલ જે પણ તમારે ટ્યુશન ફી રિફંડ લેવાની થતી હોય છે જે પીડીએફમાં હશે એ રકમ તમારે નાખવાની રહેશે અને બેંકની વિગત તમે નાખશો એટલે સક્સેસફુલી તમારી ફોર્મની પ્રોસેસ છે તે પૂર્ણ થઈ જશે. કદાચ એ વિગત ભરવામાં તમને પ્રોબ્લેમ આવતો હોય તો ઓલરેડી મેં મેડિકલનો વિડીયો બનાવેલો છે. એ વિડીયો તમે જોઈ લેજો અને એ વિડીયો મુજબ જ તમારે આમાં પ્રોસેસ છે તે કરવાની રહેશે. એમાં જે રિફંડની પ્રોસેસ છે એ અલગ છે અને આમાં તમારે જે પણ ટ્યુશન ફી રિફંડ લેવાની થતી હોય છે એ પણ અલગ હશે. તો જે પણ તમારે લેવાનું થતું હોય જે પીડીએફમાં હોય એ રકમ તમારે નાખવાની રહેશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવશે તો એના પર પણ હું વિડીયો છે બનાવતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.